जोहार बेनो बोलता नहीं थाकी गए लागे है कि 2 किलोमीटर चालीने આવ્યા છે એટલે जरा जोरथी बोलजो। जय आदिवासी, जय जोहार, जय जवान, जय जवान, जय जवान। धन्यवाद। આજના સરીબાર સરીગામ ખાતેના જન આક્રોશ પદયાત્રામાં અહીં ઉપસ્થિત એનું આયોજન કરનાર મનીષભાઈ સાથે આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામિત, લોકસભાના ઇન્ચાર્જ એવા કમલેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ, સાથે મનીષભાઈની સર્વ ટીમ, યુવાનો, વડીલો, માતા બહેનો, ભૂલકાઓ, આપણી સાથે અહીં ઉપસ્થિત મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય અને સુચારુ કાર્યક્રમ પૂર્ણ થાય એના માટે અહીં ખડે પગે આપણી સાથે ઉભેલા તમામ પોલીસ અધિકારીઓ, જીઆરડીના કર્મચારીઓ, કોન્સ્ટેબલ મિત્રો, તમામ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથીઓ, મનીષભાઈએ જે વાત કરી એ પ્રમાણે આપણે બધાએ જોયું કે જ્યારે દેશ આઝાદ થયો, દેશને આઝાદ કરવા માટે પણ આપણા જેવા ખેડૂતોના યુવાનો, આપણા જેવા સામાન્ય આદિવાસીઓના દીકરાઓ, આપણા જેવા કામદારોના દીકરાઓ દેશને આઝાદી અપાવવા માટે પોતે સરહદી વહોરી અને એ જ પ્રકારે આજે પણ દેશની રક્ષા માટે આપણા યુવાનો બોર્ડર પર છે। ત્યારે આપણે શાંતિથી અહીંયા જીવીએ છીએ। સાથીઓ, જે પ્રકારે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, 30 વર્ષના શાસનમાં એ લોકોએ જે પ્રકારે ઉદ્યોગપતિઓના ઈશારે સામાન્ય લોકો પરથી જમીનો છીનવી છે, સામાન્ય લોકોને મજદૂર બનાવ્યા છે, ત્યારે આજે આપણે આ સરીબારની પાવન ધરતીમાંથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ દેશ એ ખેડૂતોનો દેશ છે, આ દેશ એ કામદારોનો દેશ છે, આ દેશ એ સામાન્ય લોકોના, દલિતોના, પીછડોના, આદિવાસીઓના, ઓબીસીનો દેશ છે। આ કોઈ ઉદ્યોગપતિઓનો દેશ નથી। જો ઉદ્યોગપતિઓને તમારે સાવરવાના હશે તો આવનારા દિવસોમાં ખેડૂતો અને કામદારો દેશની સરકારને પણ ઉથાલવામાં મોડું નહીં કરે। આજે આ વિસ્તારમાં જીઆઈડીસી આવી, એ ચાહે સરીગામ હોય, ઉમરગામ હોય, વાપી હોય, એ ચાહે પાનોલી હોય, સુરત હોય, સચિન હોય, અંકલેશ્વર હોય, દહેજ હોય કે ઝઘડિયા હોય, એ જીઆઈડીસીઓ આવી એના પહેલા આ વિસ્તારમાં મૂળ માલિક કોણ હતો? તો આદિવાસી હતો। આ જમીનો કોની હતી? આદિવાસીઓની હતી। શ્રી સરકાર કરવામાં આવી, સરકારી નામે પડતર બતાવવામાં આવી, ગામતળ બતાવવામાં આવ્યા અને બાદમાં ધીરે ધીરે જીઆઈડીસીઓના નામે મફતના ભાવે એમના ઉદ્યોગપતિ મિત્રોને આ જમીનો પધરાવી દેવામાં આવી। આજે જે એના મૂળ લોકો હતા એ લોકો આજે પણ ઝૂંપડાઓમાં છે। એમના ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના બંગલાઓ થઈ ગયા, ગાડીઓ થઈ ગઈ, કંપની કારખાનાઓના માલિકો થઈ ગયા અને જે લોકોએ જમીનો ગુમાવી આજે પણ ઝૂંપડાઓમાં છે। એમણે સરકારે કીધું કે જીઆઈડીસી બનશે, 85% અમે સ્થાનિક લોકોને રોજગારી આપીશું। 85% સ્થાનિક લોકોને કાયમી રોજગારી મળે છે ભાઈ, પાછળવાળાને મળે છે લાગે, બોલતા નથી। આપણને કાયમી નોકરી મળી ગઈ, આપણને કાયમી નોકરી મળી ગઈ। કાયમી નોકરી 85% સ્થાનિકોને નથી મળી। જે પણ લોકોને અહીંયા રોજગારી તરીકે મળી છે એ લોકોને દાડિયા મજૂર તરીકે આ લોકો કામ કરાવે છે। 12 કલાકની કામ ડ્યુટી કરાવે છે, પગાર સ્લીપ નથી બનતી, પીએફ નથી મળતું, બોનસ નથી મળતું, વીમો નથી મળતો અને મહિનાના 30-31 દિવસે એનું શોષણ થાય છે। પગાર બિલ પણ નથી મળતા। ત્યારે મારી માતા બહેનો, મારા યુવાનો, મારા શ્રમિકોને અમે કહેવા માટે આવ્યા છે, હવે કોઈ કંપની તમારી સાથે અન્યાય કરે છે, કોઈ કારખાનાનો માલિક, એનો એચઆર મેનેજર કે કોઈ પણ કોન્ટ્રાક્ટર
તમારી સાથે અન્યાય કરે છે, તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છે. આજે તો માત્ર રેલી આવી છે, આજે તો માત્ર રેલી આવી છે, પણ અમારા શ્રમિક, અમારા કામદારોના અધિકારો અને સરકારે રજૂ કરેલા મિનિમમ વેજીસ અમારા લોકોને નહીં મળશે તે દિવસે આ સરીગામમાં રેલો લાવીશું, અમે રેલો લાવીશું. એ કંપની માલિકોને પણ આજે કહીએ છે કે અમારા કામદારો, અમારી બહેનો સાથે શોષણ કરવાનું બંધ કરી દેજો, અત્યાચાર કરવાનું બંધ કરી દેજો. અમે આઝાદીના 78 વર્ષ પછી વેઠ્યું છે, અમારી પેઢી, અમારા દાદા, અમારા બાપુજીએ વેઠ્યું છે, પણ આજે આ યુવાન, આજે અમારી આ યુવતીઓ, અમારી બહેનો જાગી ગઈ છે. ત્યારે આવનારા દિવસોમાં જો અમારા યુવાનોનું શોષણ થશે, અમારા યુવાનોની બહેનોનું શોષણ થશે, અમારી બેન દીકરીઓ સાથે અત્યાચાર થશે, તો અમે આ વિસ્તારની જીઆઈડીસી બંધ કરવા માટેની પણ તાકાત રાખીએ છીએ. તમે નેત્રંગમાં જોયું હશે, દેશના વડાપ્રધાન એની બાજુમાં મારા ગામમાં ડેડિયાપાડામાં આવ્યા અને એમણે કીધું કે ચૈતર વસાવાના ઇલાકામાં અમે આવ્યા છે, ચૈતર વસાવાનો ગઢ અમે જીતી જઈશું, તોડી દઈશું, ચૈતર વસાવાને દબાવી દઈશું, ડરાવી દઈશું. નેત્રંગમાં એક આહવાન કર્યું અને રેલો આવ્યો તો એ જ પ્રકારનો રેલો આવનારા દિવસોમાં સરીગામમાં પણ લાવીશું. પણ કહેવા માંગુ છું, લખી રાખજો, તમે 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, એવા પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન આપીને સાબરમતી સુધી અમે પહોંચાડી દઈશું. અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. તમે અમને જેલની ધમકી બતાવશો તો તમારી જેલો મોટી કરી દેશો, તમારી જેલો મોટી બનાવી દેશો. જે પણ 2-5% પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એમને અમે કહેવા માંગીએ છીએ, અમારો યુવાન અહીંનો એકલો નથી, અમારા અહીંના કમલેશભાઈ એકલા નથી, અમારા ઈશ્વરભાઈ એકલા નથી, અમારા જયેન્દ્રભાઈ એકલા નથી કે અમારા મનીષભાઈ એકલા નથી. એક પણ આગેવાન પર ખોટો કેસ કર્યો છે તે દિવસે આખા ગુજરાતના લોકો અહીંયા રેલો લાવીને અમે ઉભા કરી દઈશું. સેલ્યુટ છે એવા પોલીસ અધિકારીઓને જે ઈમાનદારીથી નોકરી કરે છે, એવા જીઆરડીઓને પણ અમે સેલ્યુટ કરીએ છીએ, એવા કોન્સ્ટેબલોને સેલ્યુટ કરું છું, એવા પીઆઈપીએસઆઈને સેલ્યુટ કરું છું. પણ જે પણ ઉપર અધિકારીઓ બેઠા છે અને અમારા નાના પોલીસ અધિકારીઓને આગળ મોકલીને ખોટા કેસ કરાવે છે એવા આઈપીએસઓને પણ અમે યાદી બનાવીશું. ત્યારે મારા પોલીસ અધિકારીઓના પ્રશ્નો હોય, અમારા પોલીસ અધિકારીઓને કાયમી ફિક્સ પગારના પ્રશ્નો હોય, પેન્શનના પ્રશ્નો હોય, બદલીના પ્રશ્નો હોય, ત્યારે આ ગૃહમંત્રી સામે લડવા અને બોલવા વાળા અમે લોકો છે. અને આવા નાના પોલીસ અધિકારીઓને આગળ કરીને અમારા લોકોને હેરાન કરવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે મારા પોલીસ અધિકારીઓને પણ વિનંતી છે, એમની ગુલામી, આપણે એમના આદેશો, એમના સૂચનો નહીં કરવાના. ઈમાનદારીથી, તમારા જમીરથી તમે નોકરી કરો. આમ આદમી પાર્ટી તમારા માટે પણ ખડે પગે ઉભી રહેવા માટે તૈયાર છે. ત્યારે સાથીઓ, સંવિધાનમાં આદિવાસીઓ માટે આ વિસ્તાર શિડ્યુલ 5 માં આવે છે, પેસા એક્ટમાં આવે છે, આ જમીનો બધી 73AA માં આવે છે. આ જમીનો જીઆઈડીસીઓના નામે છીનવી લેવાય છે, હાઈ ટેન્શનના નામે છીનવી લેવાય છે, કોરિડોરોના નામે છીનવાઈ ગઈ છે, નેશનલ હાઈવેના નામે છીનવાઈ ગઈ છે. અને મારો આદિવાસી આજે દર ભટકે છે. મારી આજે બેન દીકરીઓ નાના બાળકોને લઈને કંપનીઓમાં નોકરીઓ માટે જાય છે, એમનું શોષણ થાય છે. મારા યુવાનોને આજે અહીંયા નોકરીઓ અને અધિકારોની વાત કરે, એને ખોટા કેસો કરાવવામાં આવે છે, એને મારવામાં આવે છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, મારી બહેનોને વિનંતી કરું છું, હવે જાગી જવાનો સમય છે, હવે અત્યાચાર સામે લડવાનો સમય છે. અમે અને અમારી ટીમ તમારી વચ્ચે છે, ત્યારે કોઈ ડરવાની જરૂર નથી. જે પણ હશે આરપાર લડાઈ અમે લડી લેવા માટે તૈયાર છે. જે પણ લડાઈ લડવાની હશે અમારા આગેવાનો સાથે અમે આગળ રહીશું. પોલીસનો દંડો પડે તો અમે પહેલા ખાઈશું, પોલીસની ગોળી આવશે તો અમે પહેલા ઝીલીશું. પણ કોઈએ ડરવાની જરૂર નથી. બસ તમારા સહકાર અને તમારા આશીર્વાદની જરૂર છે. તમારો સાથે અમે રાતે 12 વાગે ફોન કરશો, અમારી ટીમ સાથે અમે રાતે 12 વાગે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે. ત્યારે વધારે વાત હું નથી કરતો.
પણ મારા સાથીઓ, મારા યુવાનો, મારી માતા બહેનોને વિનંતી કરું છું, એક તમારા દીકરાના નાતે, એક તમારા ભાઈના નાતે, એક તમારા મિત્રના નાતે, કે આપણે હવે એક થવું પડશે. ક્યાં સુધી વહેંચાઈશું? પક્ષ પાર્ટીઓમાં આપણે વહેંચાઈ ગયા, સંગઠનોમાં વહેંચાઈ ગયા, ધર્મ સંપ્રદાયમાં વહેંચાઈ ગયા. આજે આપણી પાસે શિક્ષણ નથી, આપણી પાસે શિક્ષકો નથી, આપણી પાસે રોજગાર નથી, આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે એક થઈશું તો જ ન્યાય મળશે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવે છે. હું મારા યુવાનોને આહવાન કરું છું, મારી માતા બહેનોને આહવાન કરું છું, મારા વડીલોને આહવાન કરું છું, એ ચાહે સરીગામ હોય, ઉમરગામ હોય, વલસાડ જિલ્લો હોય, પારડી હોય, વાપી હોય, બધા જ લોકોને તૈયાર કરી દો. હવે પરિવર્તનની લહેર ઉઠી છે, સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની માંગ છે. ત્યારે આજના પરિવર્તનના આજની આ દિવસે તમને વિનંતી કરું છું કે બધા જ લોકો આમ આદમી પાર્ટીના નેતૃત્વ સાથે અમારા સમર્થનમાં આગળ આવો. આવનારા દિવસોમાં લડો, જીતો અને શિક્ષણ મળશે. એ દિવસે આપણા લોકોની રોજગારની વાત થશે, અધિકારોની વાત થશે. એ જ વિનંતી સાથે આજે તમને આહવાન કર્યું. તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને પદયાત્રાની જન આક્રોશ રેલીમાં તમે જોડાયા. એ બદલ તમામ શ્રમિકો, તમામ વડીલો, માતા બહેનોનો આ ચૈતર વસાવા ખૂબ ખૂબ આભાર માને છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પોલીસ અધિકારીઓનો પણ આભાર, મીડિયાના મિત્રોનો પણ આભાર. આવો જ તમારો સહકાર, આવા જ તમારા આશીર્વાદ અમને મળતા રહે, એ જ પ્રકારની વિનંતી સાથે હું વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી. ત્યારે સાથીઓ, અહીંના એક ધારાસભ્ય, અહીંના એક સાંસદ અમારી આદિવાસી બહેનોને ઘરો તોડવા માટેની નોટિસો કઢાવે છે, ડરાવે છે, ધમકાવે છે, લેન્ડ ગ્રેબિંગ કરવાની વાતો કરે છે. એ ધારાસભ્ય અને સાંસદ તો આદિવાસીઓની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાય છે, આદિવાસીઓના મતથી આજે પાર્લામેન્ટ અને વિધાનસભામાં ગયા છે અને અમારા લોકોને ડરાવવા, ધમકાવવાની વાત કરે છે. ત્યારે એવા ડૂગડૂગિયા જે ચાવીથી ચાલતા નેતાઓને પણ કહેવા માંગુ છું, અહીંના આદિવાસીઓ એકલા નથી. અમે જ્યારે અમારી અહીંની બહેનોને, અમારા ભાઈઓને ત્યાં તમે બુલડોઝર મોકલશો, ઝૂંપડા તોડાવવાની વાત કરશો, કંપનીમાંથી નોકરી જવાડવાની વાત કરશો, લાઇટના વાયરો તોડાવવાની વાત કરશો અને એ લોકોને નોકરીમાંથી બહાર કાઢવાની, પોલીસની રેડ પડાવવાની, ડરાવવાની, ધમકાવવાની વાત કરશો. અહીંના આદિવાસીઓ એકલા નથી. સેલવાસા, દમણ, દાદરા નગર હવેલી, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક મેસેજ અમે નાખી દઈશું, અહીંની તમારી જીઆઈડીસીઓમાં ચાલવાની જગા નહીં થશે. અમે ધારાસભ્યના ઘરે બેસીશું, અમે સાંસદના ઘરે બેસીશું. મહિના માટે બેસવું પડે તો મહિના માટે બેસીશું, વર્ષ માટે બેસવું પડે તો વર્ષ માટે બેસીશું. પણ અમારા આદિવાસીઓને રંજાડવાનું જો કામ કર્યું તો તમારા બધાના વિસ્તારોમાંથી, સત્તામાંથી સુપડા સાફ અમે કરીને રહીશું. ત્યારે મારા યુવાનોને હું કેમ છું, મારી માતા બહેનોને, મારા વડીલોને કહેવા આવ્યો છું, ક્યાં સુધી એમની શરમ, એમની ધાક ધમતી, ડરથી તમે ડરવાના છો? ક્યાં સુધી એમના સંબંધના શરમમાં એમને લાવવાના છો, ડરવાના છો? આજે અમે તમને આહવાન કરીએ છીએ, તમે પણ આ જાહેર જીવનની રાજનીતિમાં આવો, તમે પણ આ રાજનીતિમાં આવો. તાલુકા, જિલ્લામાં લડો, ધારાસભ્યમાં લડો, નગરપાલિકામાં લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો, એ વિનંતી કરવા માટે આવ્યો છું. ઘણા યુવાનોના મનમાં હશે, હું નાનો માણસ છું, મારી સામે મોટા મોટા નેતાઓ છે, પૈસાદાર છે, દાદાગીરી વાળા છે, પોલીસ એમની છે, સરકાર એમની છે, કલેક્ટર એમના છે, ડીએસપી એમના છે, પીઆઈ એમના છે, પીએસઆઈ એમના છે. કઈ રીતના એમની સામે હું લડવા ઉતરું? ત્યારે આ ચૈતર વસાવાને જોઈ લો. મારા ઘરમાં કોઈ પણ ગ્રામ પંચાયતનો સરપંચ પણ નહોતો, મારા આખા 5 પેઢીમાં કોઈ રાજનીતિમાં નહોતું, પણ આ રાજનીતિના નેતાઓને મેં જોયા અને ભણેલા અભણ લોકો આપણા પર રાજ કરે, ખોટા લોકો આપણા પર રાજ કરે, ખરાબ લોકો આપણા પર રાજ કરે. રાજનીતિમાં આવવાનું વિચાર્યું, રાજનીતિમાં આવીને વિચાર્યું અને રાજનીતિમાં આવીને તમે જોયું હશે, આજે તમારો દીકરો તમારી વચ્ચે ધારાસભ્ય તરીકે આવીને ઉભો છે અને પણ કડક હાથે લડીએ છીએ. સંવિધાનની વાત કરીએ છીએ, સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, ગરીબોની વાત કરીએ છીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ, શ્રમિકોની વાત કરીએ છીએ, ખેડૂતોની વાત કરીએ છીએ. સરકાર જેલોમાં નાખે છે, ખોટા કેસ કરે છે, પણ આ સરકારથી પણ ડરતા નથી. કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવાને ગમે તે કરો, ભાજપમાં લઈ આવો અને તોડો,
પણ આ ચૈતર વસાવા ભાજપથી ડરવા વાળા નથી, ભાજપને તોડવા વાળા લોકો છે. અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે. એટલા માટે મારા યુવાનોને આહવાન કરું છું, રાજનીતિમાં કોઈ પૈસાની જરૂર નથી, રાજનીતિમાં ખાનદાનમાંથી લોકો ધારાસભ્ય હોય એ જ લડે એની જરૂર નથી. તમે પણ આજે સંકલ્પ લઈને આવનારા દિવસોમાં રાજનીતિમાં પણ ઝંપલાવો. અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે, અમે તમને મંચ પૂરું પાડવા માટે આવ્યા છે. જો તમે રાજનીતિથી દૂર ભાગશો તો ખરાબ અને ખોટા લોકો, ગુંડા લોકો, બુટલેગર લોકો આપણા પર રાજ કરે છે. ત્યારે મારા સાથીઓ, તમને હું વિનંતી કરું છું, આજેથી લાગી જાઓ. જ્યાં પણ આપણી બહેનો સાથે અન્યાય થશે, જ્યાં પણ આપણા શ્રમિક કામદાર સાથે અન્યાય થશે, જ્યાં પણ આપણા ખેડૂત સાથે અન્યાય થશે, ત્યાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના લોકો ત્યાં ઉભા હશે. મનીષભાઈ મને આવ્યોને કીધું, અહીંના કેટલાક પોલીસ અધિકારીઓ બેનર ઉતારવાની વાત કરી, રેલી નહીં કાઢવાની વાત કરી અને પરવાનગી નહીં આપવાની પણ થોડા દિવસ પહેલા વાત હતી. ત્યારે આ લોકશાહી છે, આ સંવિધાનથી ચાલતો દેશ છે. જે પણ પોલીસ અધિકારીઓ ઈમાનદારીથી, નિષ્ઠાથી દેશની રક્ષા કરે છે, સુરક્ષા પૂરી પાડે છે, શાંતિ પૂરી પાડે છે, સલામતી પૂરી પાડે છે, એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચૈતર વસાવાના કડક હાથે સલામ છે. પરંતુ એટલું જરૂર કહીશ, કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના પ્રમોશનના લીધે, પૈસાના લીધે, કેટલાક ધારાસભ્યના, કેટલાક સાંસદના અને કેટલાક ગૃહમંત્રીના પટ્ટા પહેરવા લાગ્યા છે, ગળાના, કમરના પટ્ટા ગળા પર પહેરવા લાગ્યા છે અને ટોમી બનીને ફરે છે. એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગુ છું, જો તમે સંવિધાનને સાઈડ પર રાખીને તમારા કમરના પટ્ટા ગળામાં પહેરીને ફરશો, તમે હર્ષભાઈ સંઘવીને તમારો પટ્ટો આપીને ફરશો, ટોમી બનીને ફરશો, તો એવા પટ્ટા આવનારા દિવસોમાં ઉતારી નાખવા માટે પણ અમે તાકાત રાખીએ છીએ. પૈસા માટે, હપ્તા માટે અમારા યુવાનોને હેરાન કરશો, કંપનીના ઇશારે અમારા યુવાનો સાથે અત્યાચાર કરશો.